મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 9, 10, 11 અને 12 માટે જે ઈમેલ રાઇટિંગ નો ટોપિક આવે છે એના વિશે અભ્યાસ કરીશું. ઈમેલ રાઇટિંગ એ પહેલા જે લેટર રાઇટિંગ આવતું એના જેવું જ છે, પણ થોડી ફોર્મેટ અલગ પડી જાય છે. મેન આમાં જે થોડો ફેરફાર છે એ શરૂઆતમાં ફેરફાર છે, અંદરની ડિટેલમાં વધારે ફેરફાર હોતો નથી. તો હવે આપણે જોઈશું કે ઈમેલમાં લખવું કેવી રીતે આની અંદર ચાલુ, કેવી રીતે ફ્રોમ લખવું, ક્યાં ઈમેલ આઈડી લખવું, કોની ઈમેલ આઈડી કઈ જગ્યાએ લખવું, સબ્જેક્ટ કેવી રીતે લખવું, એ બધી ડિટેલ આપણે અહીંયા આપી છે. સૌપ્રથમ પહેલા તો એ કે આપણે એની નોટિસ વાંચીએ. નોટિસ ધ્યાનથી વાંચવાની કે જેનાથી કઈ વ્યક્તિ કોને ઈમેલ લખે છે એના ઉપર સૌથી વધારે ધ્યાન આપણે આપવું પડે. સૌથી પહેલા આપણે એ કામ કરીશું. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ એટલે નામ અતિથિ દેવ પટેલ to his friend Mitesh on દેવ પટેલ તરફથી મિતેશ પટેલની ઈમેલ કરાય છે. મતલબ ઈમેલ કરનાર કોણ છે? દેવ પટેલ. અને ઈમેલ કોને કરાય છે? તો મિતેશને. સના ઉપર કરાય છે તો જો એનું ઈમેલ આઈડી મિતેશ નું આપી દીધેલું છે, મિતેશ પટેલ 123@gmail.com. આ મિતેશ પટેલ નું ઈમેલ આઈડી આપેલું છે, એના ઉપર મોકલવાનું છે. તો ખાસ એ ધ્યાન રાખો કે ઈમેલ આઈડી કોનું કઈ જગ્યાએ લખવાનું થાય. હવે .com to invite his sister's wedding. હવે એ દેવ પટેલની જે સિસ્ટર્સ છે એની વેડિંગ યાની લગ્ન, વિવાહ, તો એનું જે ઇન્વિટેશન આપવાનું છે એનું ઇન્વિટેશન આપવા માટે એ શું કરે છે? ઈમેલ કરે છે. તો એના ઉપર એને લખવાનો છે. હવે અહીંયા આપણે કઈ રીતે શરૂઆત કરવી ઈમેલની એ આપણે ખાસ વાત કરીશું. પહેલા તો મેઇન વસ્તુ શું છે એ જુઓ. સૌપ્રથમ કામ કયું કરવાનું એ વાત પહેલા આપણે કરી લઈએ. તો સૌપ્રથમ કામ કયું કરવું છે એ જોઈએ. તો પહેલા તમારે પેન્સિલ અને સ્કેલ લઈને બેસવાનું. પેન્સિલ અને સ્કેલ લઈને બેસવું. તો પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ શું કરવાનો? તો સૌપ્રથમ પહેલા ઉપરની એક આડી લાઈન દોરી લેવાની. આ રીતે ઉપરની આડી લાઈન દોરી લેવાની. નોટબુક નું જે પેજ હોય એ વિલોમેલું નહીં, પણ બે સાઈડની કિનારી થોડી રહી જાય આટલી 1 સેન્ટીમીટરની એટલી બાકી રાખવાની બે બાજુ. અને આ રીતે આડી લાઈન ઉપર એક દોરી દેવાની. પછી એના લગોલગ આ રીતે એક ઊભી લાઈન થોડીક આપણે ઈમેલ લખાય એટલી લગભગ પોણા પેજ જેટલી ભરી દેવાની. છેક પોણા પેજ જેટલી છેક સુધી લંબાઈ દેવાની. એવું આ બાજુની સાઈડ પર કરવાનું છે. એ બાજુ પર આ રીતે લાઈન દોરી નાખવાની. ફક્ત 3 બાજુ જ લાઈન દોરવાની છે. મેન એ વસ્તુ ધ્યાન રાખો, ફક્ત 3 બાજુ જ લાઈન દોરવાની છે, 4 બાજુ નથી દોરવાની. અહીંયા લાઈન હાલ પૂરતી નથી દોરવાની. છેલ્લે લાઈન જ્યારે પૂરી થશે, ઈમેલ આપણો પૂરો થશે ત્યારે આપણે એ લાઈનની ઉપયોગ કરવાનો છે. હવે આ લાઈનો શું છે? આ લાઈનો દોર્યા પછી આ રીતે 3 ખાના બનાવી દેવાના. જે આ રીતે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો અને સ્કેલથી જ ઉપયોગ કરવાનો. ફ્રી હેન્ડ સ્કેચિંગ નહીં દોરવાનું, જેનાથી આપણું લાઈન ખરાબ થાય એવું કામ કરવાનું નહીં. ઈમેલની અંદર ક્લીનલીનેસ મતલબ સફાઈ હોવી જરૂરી છે. જો ચોખ્ખાઈ હોય તો એના સરસ માર્ક મળતા હોય છે. અહીંયા શું છે?
એક ફ્રોમ, એક ટુ અને એક સબ્જેક્ટ, એમ ત્રણ ખાના પાડી દેવાના. આ રીતે સળંગ દોરી દેવાના છે પેન્સિલથી આપણે. તો એ પૂરું કર્યા પછી આટલું કામ પહેલા સ્ટ્રક્ચર એનું બનાવી દો. સ્ટ્રક્ચર રેડી કર્યા પછી જ કામ ચાલુ કરો. આ સ્ટ્રક્ચર આ રીતે બનાવી દેવું અને પછી કામ ચાલુ કરવાનું. તો સૌપ્રથમ કામ કેવી રીતે શરૂ કરવું, તો આપણે અહીંયા લખવાનું શું થશે એ જોઈએ. તો અહીંયા પહેલું છે ફ્રોમ, અહીંયા આવશે ફ્રોમ ની શરૂઆત છે, પછી ટુ આવશે અને સબ્જેક્ટ આવશે. બરાબર. આટલી વસ્તુ અંદર ડિટેલ ઉમેરવાની થાય. તમે જો ફ્રોમ ના લખો તો વાંધો ના આવે, ચાલી જાય. ફ્રોમ નું અંદર ડિટેલ તમે કરો જ નહીં તો વાંધો ના આવે. ટુ અને સબ્જેક્ટ તો ફરજિયાત પડે જોઈએ, પણ તેમ છતાંય આપણે ફ્રોમ અને ટુ આપવામાં વાંધો નહીં, આપી દેવામાં સારામાં સારું. કોઈ જગ્યાએ કોઈ માર્ક કાપે એવું બની શકે નહીં. હવે મેઇન બાબત એ કે આપણા જોડે મિતેશ પટેલ નું ઈમેલ આઈડી આપેલું છે, એટલે ટુ નું આપેલું છે, ફ્રોમ નું આપેલું નથી. ફ્રોમ નું ખાલી નામ આપેલું છે કે ભાઈ દેવ પટેલે ઈમેલ કરેલો છે. હવે ઈમેલ આઈડી વગર તો થાય નહીં. તો જો એવી જનરલી કોઈ ઈમેલ આઈડી આપેલી હોતી નથી, ખાસ કરીને એવી કોઈ ઈમેલ આઈડી આપેલી નથી હોતી કે આ રીતે એમ કે મોકલનારનું ઈમેલ આઈડી આપેલું હોય એવું જલ્દીથી બનતું હોતું નથી. તો આપણે જાતે ગમે તે ઈમેલ આઈડી બનાવી દેવાનું, પણ કોના નામનું બનાવવાનું, દેવ પટેલ અંદર નામ આવી જતું હોય એવું તમે ગમે તે રીતે ઈમેલ આઈડી ક્રિએટ કરી શકો, બનાવી શકો, નામ આપી શકો. જો ઈમેલ આઈડી મોકલનારનું આપેલું જ હોય, 11મા ધોરણની અંદર આપેલું હોય છે ઘણી વખતે મોકલનારનું અને રિસીવ કરનારનું, મતલબ મેળવનારનું અને મોકલનારનું બંનેનું આપેલું હોય છે. ધોરણ 9 અને 10 ની અંદર મોકલનારનું ઈમેલ આઈડી બહુ ભાગ્યે જ આપેલું હોય, લગભગ આપેલું હોતું નથી, ખાલી મેળવનારનું ઈમેલ આઈડી આપેલું હોય છે. તો મોકલનારનું ઈમેલ આઈડી આપણે આ રીતે બનાવી શકીએ. જેમ કે દેવ પટેલ નું આપેલું છે તો દેવ પટેલ. ઈમેલ આઈડી માં એક બાબતનો ખ્યાલ રાખો કે વચમાં સ્પેસ ના બીજું એનો સેકન્ડ લેટર માં જે બધા લખાશે. લખવું હોય તો પહેલા એ લખવાનું, પછી એના કોર્નર ઉપરથી રાઉન્ડ બનાવી દેવાનો @gmail.com. આ મુજબ આ પૂરું થઈ જશે. હવે પછી છે ટુ નું, તો ટુ નું તો ઈમેલ આઈડી આપેલું છે, તો મિતેશ પટેલ 123@gmail.com. મિતેશ પટેલ 123@gmail.com. બરાબર. આ મુજબ આ વસ્તુ થશે. હવે સબ્જેક્ટ શું છે, તો સમજો સબ્જેક્ટ છે સિસ્ટર્સ વેડિંગ, મતલબ ઇન્વિટેશન આપવાનું છે. તો અહીંયા તમારે શું લખવાનું થાય, ઇન્વિટેશન. આ એનો સબ્જેક્ટ છે. શું છે, ઇન્વિટેશન એનો સબ્જેક્ટ છે. મેઇન વસ્તુ આ પૂરી થઈ ગઈ. ઇન્વિટેશન એનો સબ્જેક્ટ આપી દીધો. હવે કામ કેવી રીતે કરવાનું છે, તો સબ્જેક્ટ આવ્યા પછી એક લાઈન છોડીને તમે ઈમેલ જે લખો છો ત્યાંથી આપણે એક લાઈન છોડીને અહીંયા શું લખવાનું થાય, ડિયર ફ્રેન્ડ. ચાલુ કર્યું આ રીતે લખવાનું, આ અને લાઈન ટુ લાઈન લખવાનું થાય. ડિયર ફ્રેન્ડ લખ્યું, એના પછી એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાંથી પેરેગ્રાફ પાડવાનો શરૂ કરવાનો. અહીંયાથી પેરેગ્રાફ હોવો જોઈએ. કેવી રીતે, એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાંથી
તમે એના લખી શકો કે હાઉ આર યુ, હાઉ આર યુ, આઈ એમ fine here, I hope you also find them. Common in sentence જેવું હોય છે how are you, I am fine here, I hope you also find them. તું કેમ છે? હું મજામાં છું. હું એવી આશા રાખું કે તું પણ ત્યાં મજામાં હોઈશ. બરાબર? હવે આ જ વસ્તુ ત્યાંથી લખવાની ચાલુ કરી. હવે આપણે ઈમેલ ની જે મેઇન ડિટેલ છે એના ઉપર ફોકસ કરીશું. તો અહીંયા આપણે એની લખવાની શરૂઆત એટલે આખી પેરેગ્રાફ છે તો એની એક્ઝેક્ટ નીચેની લાઈનમાં I am writing this email to invite you to my sister's wedding. બરાબર? આ એક સેન્ટેન્સ મેઇન જે વાક્યનું છે કે ભાઈ I am writing this email to invite you to my sister's wedding. કોઈ બી સબ્જેક્ટ હોય એના પોઈન્ટ્સ અમુક તમે વિચારો તો એ તમને એના સેન્ટેન્સ મળી જાય, ના મળે એવું બને નહીં. તો હું એમ કે આ ઈમેલ તને શના માટે લખી રહ્યો છું કે મારી બહેનના જે વેડિંગ છે મતલબ જે લગ્ન છે એના માટે ઇન્વાઇટ કરવા માટે હું તને પત્ર મતલબ ઈમેલ લખી રહ્યો છું. હવે મેઇન બાબત વિચારવાની છે. બીજી અંદર ડિટેલ શું હોઈ શકે? તો વેડિંગ એટલે લગ્ન છે ને, લગ્ન હોય તો લગ્નની અંદર શું હોય ભાઈ? તો પહેલી વાત કે લગ્નની તારીખ હોય મતલબ ડેટ આપવાની હોય, લગ્ન કઈ જગ્યાએ છે પ્લેસ આપવાની હોય અને સમય આપવાનો હોય. આ ખાસ આ વસ્તુ આપવાની હોય. બીજું કોણ કોણ આવવાનું છે એ આપવાનું હોય અને એટલીસ્ટ આપણા ફ્રેન્ડને એટલું કહેવાનું હોય કે ભાઈ તું 2 દિવસ પહેલો આવી જજે. આપણે એટલું એને અમુક વસ્તુ ડિટેલિંગ કરી શકાય એવી ડિટેલ આપણે અહીંયા અંદર ઉતારવાની છે. તો અહીંયા શું છે? તો મેઇન ડિટેલ આપણે ડિટેલ શું ઉતારવાની છે? પહેલા લગ્ન વિશેની ડિટેલ અંદર ઉતારવાની છે. તો ધ વેડિંગ the ceremony, the wedding ceremony will take place wedding ceremony એટલે લગ્ન સમારંભ will take place એટલે થશે એમ કઈ જગ્યાએ અને કઈ તારીખે? તો ટેક પ્લેસ આજે દાખલા તરીકે સમજો કે ભાઈ 16 તારીખ થઈ છે તો આપણે એના 15 દિવસ પછીની તારીખ લઈ શકીએ. તો 28 ઓક્ટોબર અથવા તો 30 ઓક્ટોબર લઈ લો કે જે લેવી હોય. તો 28 ઓક્ટોબર 2020 આ તારીખ આવી ગઈ. હવે શું આપવાનું છે? જગ્યા. તો કોઈ બી એક પાર્ટી પ્લોટની મતલબ જગ્યા લઈ લો ગ્રીનવુડ ફાર્મ at Greenwood Farm near Koba Circle
અમદાવાદ, નિયર કોબા સર્કલ, અમદાવાદ. હવે વાત જો તારીખ આવી ગઈ, જગ્યા આવી ગઈ, હવે સમય. તો સમય 4 વાગ્યાનો, જનરલી આપણે સાંજનો સમય લઈએ છીએ. at 4 PM. બરોબર, આટલી વસ્તુ આવી ગઈ. હવે આ ડિટેલ આવી ગઈ ટોટલ કે ભાઈ આ તારીખે આ જગ્યાએ આટલા વાગે લગ્ન સમારંભ છે. I will send you the invitation card. હું તને ઇન્વિટેશન કાર્ડ એમ કે મોકલી દઈશ. I will send you the invitation card. Our friend group मतलब આપણા મિત્રો પણ આવવાના છે. Our friends will also come, but આપણા મિત્રો તો આવશે પણ તારે 2 દિવસ પહેલા આવવાનું રહેશે. Our friends will come. Our friends will come. આપણા મિત્રો આવશે, but you will have to come before 2 days at my house for help. Our friends will come. આપણા મિત્રો તો આવશે, but you will have to come before 2 days at my house for help. मतलब આપણા મિત્રો તો આવશે પણ તારે એના 2 દિવસ પહેલા આપણા ઘરે at my house મારા ઘરે મદદ માટે આવવાનું રહેશે. આટલી ડિટેલ તમે ભરી દો એટલે બહુ થઈ જાય, બહુ અંદર ડિટેલ ભરી શકાય નહીં, બહુ મોટો લેન્ધી ઈમેલ કરવાનો હોતો નથી. હવે મેં શું હોય કે પછી યાદગીરી આપવાની હોય કે ભાઈ મારી યાદ તારા મધર ફાધરને આપજે, તારી સિસ્ટરને આપજે, એમને પણ કહેજે કે એ પણ આપશે. આ રીતે તમે એ પણ વસ્તુ કહી શકો. પણ આપણે give my regards to your parents and your lovely sister and give also invitation on my behalf. मतलब મારા વતીથી એમને પણ ઇન્વિટેશન આપજે. એક હવે પેરેગ્રાફ પાડવાનો થાય. તો અહીંયા જુઓ, હવે આ બી લાઈન ટુ લાઈન, એક લાઈન છોડવાની નથી. હવે એ એમના એમ જ લખવાનું. give my regards to your parents. Give my regards to your parents and little sister. And give invitation and give invitation them. जो give my regards to your parents and little sister and give invitation. મારી યાદ તારા પેરેન્ટ્સ ને અને નાની બહેનને આપજે અને મારા વતીથી give invitation them on
હવે જેમ અહીંયા છે ને on my behalf, on my behalf of my, મારા વતીથી અમને આમંત્રણ આપજે. બરાબર. હવે આ પૂરું થયું. સમજો કે આ લાઈન તો અહીંયા મારાથી થોડી પેલી થઈ જાય પણ તમારે તો થાય નહીં. હવે આ પૂરું થયું. પછી જેમ આપણે લેટરની અંદર યોર લવિંગ ફ્રેન્ડ કે એવું જે લખતા હોય તો એ આ બાજુ જ લખવાનું છે. આ ડી જે લખેલો હોય એના એક્ઝેક્ટ અહીંયા એક લાઈન છોડી દેવાની અને યોર લવિંગ ફ્રેન્ડ, ફ્રેન્ડનું નામ શું હતું ભાઈ? દેવ. તો અહીંયા શું લખવાનું થાય? દેવ. આ અહીંયા શું કરે? તમારો ઈમેલ પૂરો થઈ ગયો. હવે મેક શું કે ઈમેલ પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયા પછી જે અહીંયા એક લાઈન છોડ દેવાની. અહીંયા એક લાઈન છોડી શું કરવાની? એને કવર કરી લેવાનું. અહીંયાથી એક લાઈન છોડવાની, ભૂલવાની નહીં. એક્ઝેક્ટ એના નીચે નહીં, અડાડી નહીં, પણ એક લાઈન અહીંયા છોડી પછી એના કવર કરી લેવાનું રહેશે. તમારે આ મુજબ એ કવર કરવાનું થાય. મેઈન વસ્તુ એ તમારે ધ્યાન રાખવાની, મેં કહ્યું એ મુજબ કે તમારે એક લાઈન છોડી દેવાની હશે. જો હવે આ મુજબ તમારો ઈમેલ, તમે જે ઈમેલ રાઇટિંગ કરો તો આવી રીતે પરફેક્ટ તમે જો કામ કરો તો તમારા માર્ક્સ એક સેજે કપાય નહીં. માર્ક્સની ગણતરી કેવી રીતે હોય છે એ પણ હું તમને સમજાવી દઉં. એક માર્ક આનો આપવામાં આવતો હોય છે, એક માર્ક આનો, એક માર્ક આનો આપવામાં આવે ડિયર ફ્રેન્ડ, અને યોર લવિંગ જે તમે લખો ડિયર ફાધર હોય કે જે હોય એનો આપવામાં આવે. અને આ જે છે આખું એના 2 માર્ક આવે. 4 થી 5 માર્કનો ઈમેલ આપેલો હોય તો 2 થી 3 માર્કમાં ડિટેલ હોય. આ 1 માર્ક આખું આ જે છે ફ્રોમ થી માંડી સબ્જેક્ટ ઉમેરો, આનો 1 માર્ક અને આ જે છે એના 2 માર્ક, ટોટલ 4 માર્કિંગ આ રીતે કરવામાં આવે છે. અને આ રીતે સારી રીતે કામ કરો તો સ્વચ્છતા રાખો તો તમારું કામ સારી રીતે થાય.